નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનના ત્રીજા ડેમો લેક્ચરની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનના પ્રથમ ડેમો લેક્ચરની અંદર તમે ભૌતિક વિજ્ઞાન એટલે શું અને તેમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે તેના વિશેની માહિતી મેળવી ચૂક્યા છો. આજના ડેમો લેક્ચરની અંદર આપણે ગતિ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. અહીંયા તમને હેડિંગ દેખાશે, સુરેખ માર્ગ પર થતી ગતિ. પરંતુ તે ભણતા પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ યંત્રશાસ્ત્ર વિશે. યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સના નામથી આપણે બધા માહિતગાર તો હોઈશું, પણ યંત્રશાસ્ત્ર એટલે શું? તો યંત્રશાસ્ત્ર આપણે વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાનની એવી શાખા છે, યંત્રશાસ્ત્રને એમ કહી શકાય કે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા જેની અંદર ગતિનો અભ્યાસ કરવામાં આવે તથા એની સાથે સાથે આ ગતિ માટે જવાબદાર કારણોનો અભ્યાસ કરવામાં આવે. આ ઉપરાંત આ જે ગતિ થાય છે એ ગતિની અસરો, ગતિને લીધે થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે, તેને આપણે કહીએ છીએ યંત્રશાસ્ત્ર. એટલે કે ટૂંકમાં એમ કહી શકાય કે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા જેની અંદર ગતિનો અભ્યાસ, તેના માટે જવાબદાર કારણો સહિત તથા ગતિની અસરો વિશેનો અભ્યાસ કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આ યંત્રશાસ્ત્ર જે છે તે યંત્રશાસ્ત્રના બે વિભાગ છે. એક છે પ્રચલિત યંત્રશાસ્ત્ર અને બીજું છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. પ્રચલિત યંત્રશાસ્ત્રને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ક્લાસિકલ મિકેનિક્સ. અને આપણા અભ્યાસક્રમની અંદર ધોરણ 12 સુધી આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છે તેની અંદર આપણે પ્રચલિત યંત્રશાસ્ત્ર જ ભણવાના છે, જેને ન્યૂટોનિયન મિકેનિક્સ પણ કહે છે. તેમાં ન્યૂટનનું ગતિશાસ્ત્રનો મોટે ભાગે અભ્યાસ કરવાનો છે. અને બીજું છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સ. વિદ્યાર્થી મિત્રો, હવે આના વિશે થોડી ઘણી માહિતી લઈ લઈએ કે પ્રચલિત યંત્રશાસ્ત્રની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે. નોર્મલી આપણે કીધું કે યંત્રશાસ્ત્ર એટલે ગતિનો અભ્યાસ, તો પ્રચલિત યંત્રશાસ્ત્રમાં શેનો અભ્યાસ? તો વાત કરીએ તો પ્રચલિત યંત્રશાસ્ત્રની અંદર સ્થૂળ સ્તરે થતી ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રચલિત યંત્રશાસ્ત્રની અંદર સ્થૂળ સ્તરે થતી ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. અને બીજી વાત છે ક્વોન્ટમ મિકેનિક્સ. તો ક્વોન્ટમ મિકેનિક્સની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે તેના વિશેની માહિતી મેળવીએ તો ક્વોન્ટમ મિકેનિક્સની અંદર સૂક્ષ્મ સ્તરે થતી ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. અચ્છા, હવે અહીંયા વાત કરીએ સ્થૂળ સ્તર, સ્થૂળ અને સૂક્ષ્મ એટલે શું? સ્થૂળની વાત કરીએ તો સ્થૂળ જે છે, સ્થૂળને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ મેક્રોસ્કોપિક લેવલ. સ્થૂળ સ્તર એટલે મેક્રોસ્કોપિક. મેક્રોસ્કોપિક નો મતલબ શું? તો એવી ગતિ અથવા તો એવી અવસ્થા જેને નરી આંખે સ્પષ્ટ રીતે જોઈ શકાય, નરી આંખે જોઈ શકાય અથવા તો અનુભવી શકાય. તો એવા પ્રકારની ગતિ જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ, જેનો પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ, તેને આપણે કહીશું સ્થૂળ સ્તરે થતી ગતિ. જેમ કે કારની ગતિ, કોઈ કાર ગતિ કરી રહી છે તો એ કારની ગતિ જે છે તે સ્થૂળ સ્તરે થતી ગતિ છે. આ ઉપરાંત સ્કૂટરની ગતિ અથવા તો બાઇકની ગતિ અથવા કોઈ દોડવીર દોડી રહ્યો છે તેની ગતિ અથવા દડાની ગતિ, આ બધા જ પ્રકારની જે ગતિ છે તે આપણે સ્પષ્ટ રીતે નરી આંખે જોઈ શકીએ છીએ, માટે તેને કહી શકાય કે તે સ્થૂળ સ્તરે થતી ગતિ છે. તો પ્રચલિત યંત્રશાસ્ત્રની અંદર આપણે સ્થૂળ સ્તરે થતી ગતિનો અભ્યાસ કરવાના છીએ, એટલે કે મેક્રોસ્કોપિક લેવલે થતી ગતિનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની વાત કરીએ તો તેમાં સૂક્ષ્મ સ્તર, સૂક્ષ્મ, તો સૂક્ષ્મને માઇક્રોસ્કોપિક કહેવાય છે. સૂક્ષ્મ એટલે માઇક્રોસ્કોપિક. વિદ્યાર્થી મિત્રો, એ અને આઈ નો ફરક છે. માઇક્રો એટલે નાનું, ખૂબ જ નાનું. માઇક્રોસ્કોપના નામથી આપ સર્વે માહિતગાર છો. તો માઇક્રોસ્કોપની મદદથી આપણે એવી વસ્તુઓને જોઈ શકીએ છીએ જે નરી આંખે જોઈ શકાતી નથી. તો તેના ઉપરથી માઇક્રોસ્કોપિક લેવલ એટલે કે સૂક્ષ્મ સ્તરે થતી ઘટના અથવા સૂક્ષ્મ સ્તરે થતી ગતિ, તો એવી ગતિ
જે નરી આંખે આપણે જોઈ શકતા નથી અથવા જેને પ્રત્યક્ષ નિહાળી શકતા નથી, જેનો અનુભવ કરી શકતા નથી, તે પ્રકારની ગતિને આપણે સૂક્ષ્મ સ્તરે થતી ગતિ કહીએ છીએ અને તેની અંદર અને તેનો અભ્યાસ આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં કરીએ છીએ. આ થોડી ઘણી માહિતી છે જે આપણે યાદ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત વાત કરીએ તો યંત્રશાસ્ત્રને 3 વિભાગમાં વહેંચી શકાય છે. આ બંને છે યંત્રશાસ્ત્રના પ્રકારો છે અને યંત્રશાસ્ત્રને 3 વિભાગમાં વહેંચી શકાય. પહેલું વાત કરીએ સ્થિત વિજ્ઞાન. સ્થિત વિજ્ઞાન નામ પરથી જ ખબર પડે સ્થિત, તો સ્થિર પદાર્થોનું વિજ્ઞાન, જેની અંદર સ્થિર પદાર્થોનો અભ્યાસ કરવામાં આવશે. સ્થિર પદાર્થ પર લાગતા બળો, તેમની સંતુલન અવસ્થા વિશેનો અભ્યાસ કરવામાં આવશે. તો સંતુલન એટલે શું એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. પણ સંતુલનની વાત કરીએ તો એક સાદું અને સિમ્પલ ઉદાહરણ આપણે લઈ શકીએ કે હું આ રીતે અહીંયા ઉભો છું, મને અહીંયા આ હાથ તરફથી એટલે કે ડાબા હાથ તરફથી 2 માણસો પકડીને ખેંચી રહ્યા છે. તેવી જ રીતે જમણા હાથ તરફથી પણ 2 માણસો ઉભા રહીને મને ખેંચી રહ્યા છે. ડાબી તરફના માણસો જેટલા ખેંચાણ બળથી મને આ તરફ ખેંચી રહ્યા છે તેટલા જ બળ તરફથી જમણી તરફ રહેલા વ્યક્તિઓ મને ખેંચી રહ્યા છે. એનો મતલબ બંને બળો જે છે એ સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો આ બળ મને આ તરફ ખેંચશે અને આ બાજુનું બળ આ તરફ ખેંચવાનો પ્રયાસ કરશે, પણ બંને બળો સમાન મૂલ્યના હોવાથી મારું પરિણામી સ્થાનાંતર થશે નહીં, કારણ કે બંને બળો એકબીજાની અસર નાબૂદ કરશે. આ બંને બળો એકબીજાની અસર નાબૂદ કરતા હોવાથી ભલે બંને બળો મારા ઉપર બંને બળોનો અનુભવ થાય છે ખરો, પણ મારા સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ પ્રકારની અવસ્થાને આપણે કહીએ છીએ સંતુલન અવસ્થા, જેના વિશે ડીપમાં આપણે ભણીશું. તો આમાં સંતુલન અવસ્થા વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ શુદ્ધ ગતિ વિજ્ઞાન. શુદ્ધ ગતિ વિજ્ઞાન, તો શુદ્ધ ગતિ વિજ્ઞાનને આપણે કાઇનેમેટિક્સ કહીએ છીએ. કાઇનેમેટિક્સ. તો કાઇનેમેટિક્સ એટલે શું? તો ભૌતિક વિજ્ઞાનની એવી શાખા જેમાં ગતિનો અભ્યાસ તે માટે જવાબદાર કારણોની ચિંતા કર્યા વગર કરવામાં આવે છે. તો કારણોની ચિંતા કર્યા વગર ગતિનો અભ્યાસ. તો ગતિનો અભ્યાસ કરવાનો ખરો, પણ ગતિ માટે જવાબદાર કારણોની આમાં ચિંતા કરવાની રહેતી નથી. જેમ કે કાર ગતિ કરે છે તો કારની ગતિ થાય છે, પણ કેમ થાય છે, કેવી રીતે થાય છે તેની ચિંતા આપણે કરવાની નથી. તો ગતિ માટે જવાબદાર કોણ છે તેના વિશેની માહિતી આમાં મેળવવાની રહેતી નથી. માત્ર ને માત્ર ગતિનો અભ્યાસ કરવાનો હોય છે. તો એ છે કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાન. અને બીજું વાત કરીએ, ત્રીજો જે ભાગ છે તે છે ગતિ વિજ્ઞાન. ગતિ વિજ્ઞાન જેને અંગ્રેજીમાં કહે છે કાઇનેટિક્સ, સોરી ડાયનેમિક્સ અથવા કાઇનેટિક્સ. અમુક જગ્યાએ તમને કાઇનેટિક્સ પણ મળશે. ડાયનેમિક્સ. તો ડાયનેમિક્સ ગતિ વિજ્ઞાનની અંદર તો ગતિનો અભ્યાસ કરવાનો ખરો, પરંતુ તે માટે જવાબદાર કારણો સહિત ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. તો અહીંયા લખીએ કે કારણો સહિત ગતિનો અભ્યાસ. ગતિ માટે જવાબદાર કારણો સહિત ગતિનો અભ્યાસ કરવામાં આવે. તો આપણે આગળ લેક્ચરમાં જોઈશું કે ગતિ માટે જવાબદાર કોણ છે. તો કોઈ પણ પ્રકારની ગતિ કરાવવી હોય તો તે માટે એક ચોક્કસ બાહ્ય પરિબળ જરૂરી છે અને એ બાહ્ય પરિબળને આપણે બળ તરીકે ઓળખીએ છીએ. જેમ કે આ પેન છે, આ પેનને મારે ઉપર ફેંકવી છે, તો અહીંયા આમ હાથમાં પકડી રાખીને હું આમ આંખેથી આમ ઉપર લઈ જઈશ તો જશે નહીં જાય. તેના માટે મારે આ બીજો હાથ છે, બીજા હાથથી આ રીતે કરીશ, ચાલ ઉપર જા તો જશે, તો એ શક્ય નથી. પરંતુ આને જો મારે ઉપર ફેંકવી હોય તો તેના માટે મારે કમ્પલસરી આ હાથથી ઉપર તરફ ધક્કો લગાડવો પડે. આ ધક્કો એટલે એક પ્રકારનું બળ. તમે શાકભાજીની લારી વાળાને જોયા હશે, તો તે લારીને ચલાવવા માટે શાકભાજી વાળો જે માણસ છે તે લારીને પાછળથી ધક્કો મારે છે. જો ધક્કો મારવાનું બંધ કરી દે તો લારી ચાલવાનું બંધ થઈ જાય. આ ઉપરાંત સાયકલની વાત કરી હશે. સાયકલ જે છે તો સાયકલને ચલાવવી હોય તો પેડલ સતત મારવા પડે. જો પેડલ મારવાના બંધ કરી દે થોડા સમય પછી સાયકલ અટકી જાય છે. તો આપણે જે પેડલ મારવાની પ્રક્રિયા કરીએ છીએ તે બળ છે એક પ્રકારનું.
એનો મતલબ કોઈ પણ પદાર્થની જો ગતિ કરાવવી હોય તો તેના માટે ચોક્કસ બાહ્ય પરિબળ જરૂરી છે અને આ બાહ્ય પરિબળને આપણે બળ તરીકે ઓળખીએ છીએ। તો બળ વિશેની માહિતી આ ગતિ વિજ્ઞાનના ભાગમાં કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે શરૂઆત કરી રહ્યા છીએ સુરેખ માર્ગ પર થતી ગતિ તે શુદ્ધ ગતિ વિજ્ઞાનનો એક ભાગ છે અને શુદ્ધ ગતિ વિજ્ઞાનના આ ભાગની અંદર ગતિ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। હવે ગતિ વિશેનો જો અભ્યાસ કરવો હોય તો ગતિ સાથે સંકળાયેલી કેટલીક ભૌતિક રાશિઓ વિશેની માહિતી આપણને ખબર હોવી જોઈએ। આ ભૌતિક રાશિઓ કઈ કઈ છે એ અહીંયા લિસ્ટ કરેલું છે। એક છે પથ લંબાઈ અથવા તો અંતર, બીજી છે સ્થાનાંતર, ત્રીજું છે ઝડપ, ચોથું છે વેગ અને પાંચમી છે પ્રવેગ। વિદ્યાર્થી મિત્રો, આ પાંચ ભૌતિક રાશિઓમાંથી આજના લેક્ચરની અંદર આપણે માત્ર પથ લંબાઈ અને સ્થાનાંતર આ બે જ ભૌતિક રાશિઓ વિશેની માહિતી મેળવીશું અને તેના આધારિત અમુક દાખલાઓ સોલ્વ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને તમે ખૂબ જ ધ્યાનથી જોજો। અહીંયા જે દાખલા કરાવવામાં આવે તે ધ્યાનથી જોવા અને એ દાખલાઓને આધારિત આપણે આ લેક્ચરના અંતમાં હું તમને થોડાક પ્રશ્નો આપીશ। એ પ્રશ્નોના જવાબ તમારે ઉપર નંબર જે ફ્લેશ થાય છે એ નંબર પર મને WhatsApp કરવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ એક્ટિવલી આ લેક્ચર તમે જોજો, ખૂબ મજા આવશે। જો તમે લેક્ચર એક્ટિવલી નહીં જુઓ તો અમને લેક્ચર બનાવવાની મજા નહીં આવે। તો તમે જેટલા એક્ટિવ હશો તેટલા તમે શિક્ષકને એક્ટિવ કરી શકશો। તો તેના માટે કમ્પલસરી તમારે ધ્યાનથી આ લેક્ચરને જોવાનો છે। પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત કરીએ તો પથ લંબાઈ વિશેની સર્વપ્રથમ માહિતી મેળવી લઈએ। પથ લંબાઈની પહેલા વ્યાખ્યા જોઈ લઈએ કે પથ લંબાઈ એટલે શું। તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે। પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે। અને બીજી વાત કરીએ સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ। તો સ્થાનાંતરની વ્યાખ્યા શું? તો સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના ટૂંકા અંતરને સ્થાનાંતર કહે છે। અહીંયા વ્યાખ્યામાં લખ્યું પ્રારંભિક સ્થાનથી, બરાબર। અમુક જગ્યાએ આપણને વ્યાખ્યા એવી પણ જોવા મળે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, તો આ વસ્તુ ખોટી છે। તેના માટે કમ્પલસરી આપણે લખવું પડે કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના ટૂંકામાં ટૂંકા અંતરને સ્થાનાંતર કહે છે। શા માટે આવો ઉલ્લેખ કરવો પડે? તો અહીંયા વાત કરીએ કે સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર સદિશ ભૌતિક રાશિ છે। સ્થાનાંતર એક એવી ભૌતિક રાશિ છે, સદિશ ભૌતિક રાશિ છે, જ્યારે પથ લંબાઈ અથવા તો અંતર જે છે એ અદિશ ભૌતિક રાશિ છે। વિદ્યાર્થી મિત્રો, સદિશ અને અદિશ ભૌતિક રાશિઓ વિશેનો ખ્યાલ તમે આગળના ધોરણોમાં મેળવેલો છે। એવી ભૌતિક રાશિઓ કે જેમને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જરૂરત પડે તેમને અદિશ ભૌતિક રાશિ કહે છે, જ્યારે એવી ભૌતિક રાશિઓ કે જેમને દર્શાવવા માટે મૂલ્ય સહિત દિશાની પણ જરૂર હોય તેમને સદિશ ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે। તો આ સદિશ ભૌતિક રાશિ છે સ્થાનાંતર, જ્યારે પથ લંબાઈ અથવા તો અંતર છે તે અદિશ ભૌતિક રાશિ છે। અહીંયા લખ્યું આપણે વ્યાખ્યામાં કે પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે અને સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના ટૂંકામાં ટૂંકા અંતરને સ્થાનાંતર કહે છે। તેના માટે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ। માની લો કે કોઈ પદાર્થ જે છે એ બિંદુ A થી બિંદુ B પર આ એક માર્ગે ગતિ કરે છે, અહીંયા દર્શાવ્યું છે તે રીતે। હવે
આ ગતિ, એક ગતિ આ રીતે થાય છે, એક ગતિ કંઈક આ રીતે પણ શક્ય છે. A થી B પર જવા માટે પદાર્થ આ માર્ગે પણ જઈ શકે. તેવી જ રીતે ત્રીજો કોઈક માર્ગ કંઈક આ રીતે પણ શક્ય છે, પદાર્થ આ રીતે પણ જઈ શકે. એનો મતલબ પદાર્થને જો A બિંદુએથી B બિંદુ પર જવું હોય તો તે માટેના અસંખ્ય માર્ગ ઉપલબ્ધ છે. તેમાંથી કોઈ પણ માર્ગે પદાર્થ ગતિ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ અસંખ્ય માર્ગોમાંથી આપણે વાત કરીએ તો પથ લંબાઈની વાત કરીએ તો પ્રથમ માર્ગની અંદર પથ લંબાઈ જે છે તે પથ લંબાઈ આટલી, અર્ધવર્તુળ જે છે અર્ધવર્તુળના પરિઘ જેટલી થશે. બીજા માર્ગની અંદર પથ લંબાઈ આ સુરેખા મળશે, જ્યારે ત્રીજા માર્ગની અંદર પથ લંબાઈ આ જે માર્ગ દર્શાવ્યો છે તેટલી છે. તો અહીંયા જોઈ શકાય કે પ્રથમ માર્ગ જે છે તેની પથ લંબાઈનું મૂલ્ય બીજા કરતા વધારે છે પણ ત્રીજા કરતા ઓછું છે. એટલે કે સૌથી વધારે પથ લંબાઈ કોની છે? ત્રીજાની, પછી પહેલાની અને પછી બીજાની. આમ પથ લંબાઈ જે છે એ માર્ગ પર આધારિત છે. તમે કયા માર્ગે ગયા છો તેના પર પથ લંબાઈ આધાર રાખે છે. તો અહીંયા લખી શકાય કે પથ લંબાઈ જે છે એ પથ અથવા તો માર્ગ પર આધારિત છે. જેમ કે ઉદાહરણ લઈએ કે કોઈ એક વ્યક્તિ A સ્થાનેથી B સ્થાને જવા માંગે છે, તો A સ્થાનેથી B સ્થાને સીધે સીધો જાય, આ રીતે સીધે સીધો જાય અથવા તો ફરીને જાય. તો તમે કયો માર્ગ પસંદ કરો છો એના આધારે તમે કાપેલું કુલ અંતર બદલાશે. એટલે કે પથ લંબાઈ અથવા તો અંતર જે છે તે માર્ગ પર આધારિત છે. હવે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતરની વ્યાખ્યા છે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના ટૂંકામાં ટૂંકા અંતરને અહીંયા એક વસ્તુનો ઉલ્લેખ કરી શકાય, ટૂંકામાં ટૂંકા સુરેખ અંતરને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ કે A અને B વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કયું શક્ય છે? તો આ જે બે વડે દર્શાવ્યું છે તે ટૂંકામાં ટૂંકું અંતર છે. આ ત્રણેય કિસ્સાઓની વાત કરીએ તો ત્રણેય કિસ્સાઓની અંદર સ્થાનાંતર જે છે ટૂંકામાં ટૂંકું અંતર તો આટલું જ થાય, સીધું સુરેખ માર્ગ પર આ બે વડે દર્શાવેલ જે ભાગ છે એટલું જ અંતર સ્થાનાંતર થાય ત્રણેય કિસ્સા માટે. તો તમે A થી B બિંદુ પર ગમે ત્યાંથી જાઓ પણ સ્થાનાંતર A અને B વચ્ચેનું જે સ્થાનાંતર છે તે સ્થાનાંતર તો આટલું જ રહેશે. જેમ કે અહીંયા વાત કરીએ, એક બીજું એક્ઝામ્પલ લઈએ. આ એક માર્ગ, એક બિંદુ અને આ છે 2. આ 1 અને 2 કોઈ વ્યક્તિ છે 1 થી 2 ઉપર આ રીતે જાય છે, કોઈ અન્ય વ્યક્તિ છે એ આ રીતે જાય છે, કોઈ ત્રીજો વ્યક્તિ આવે છે, ત્રીજો વ્યક્તિ કંઈક આ રીતે જાય છે. તો ગમે તે રીતે જાય પણ તે સ્ટાર્ટ અને ગતિની શરૂઆત કરી છે 1 થી અને ગયો છે 2 પર. તો પદાર્થે કરેલું સ્થાનાંતર એટલે 1 અને 2 બિંદુને જોડતી સુરેખા, ટૂંકામાં ટૂંકો માર્ગ. તો ટૂંકામાં ટૂંકો માર્ગ જે છે તે આ રીતે સુરેખ થશે. અહીંયા આપણે સુરેખ દર્શાવી શકીએ. તો આ જે ટૂંકામાં ટૂંકો માર્ગ છે એ સ્થાનાંતર છે. તો સ્થાનાંતર જે છે અહીંયા કહી શકીએ કે સ્થાનાંતર જે છે તે માર્ગ પર આધારિત નથી. સ્થાનાંતર માર્ગ પર આધારિત નથી. સ્થાનાંતર માર્ગ પર આધાર રાખતું નથી. આ ઉપરાંત અહીંયા જોઈએ આપણે તો પથ લંબાઈની વાત કરીએ. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. હવે તમે એક બિંદુએથી બીજા બિંદુએ જાઓ તો અંતર જે છે તે અંતર હંમેશા ધન જ થાય, અંતર વધશે. હું A થી B ઉપર જાઉં તો અંતર જે છે તે વધશે જ, અંતર શૂન્ય થવાનું નથી કે અંતર ઘટવાનું નથી. હવે અંતર જે છે, અંતરનું મૂલ્ય ક્યારે ઋણ હોઈ શકે નહીં. મૂલ્યની વાત કરીએ તો અંતર જે છે તે ક્યારે ઋણ હોઈ શકે નહીં. તો પથ લંબાઈ જે છે તે હંમેશા ધન જ હોય. પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે. પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે. જ્યારે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર માટે એક બીજું એક્ઝામ્પલ આપણે આ રીતે લઈ શકીએ. એક પદાર્થ છે એ A બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને A થી B પર જાય છે.
એ થી બી પર આ દિશામાં જાય છે, ત્યારબાદ ફરીથી પાછો પોતાની ગતિની દિશા ઉલટાવીને તે બી થી એ માર્ગે પાછો આવે છે, આ બિંદુએ પાછો આવે છે. તો અહીંયા જો હું વાત કરું તો પદાર્થે શરૂઆત કરી છે એ બિંદુથી, બી પર ફરીને ફરીથી પાછું પોતાનું ગતિમાન ઉલટાવીને મૂળ અવસ્થા એટલે કે એ બિંદુ આગળ ફરીથી પાછો રિટર્ન થયો છે. તો અહીંયા પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને એ જ છે. તો એ કિસ્સાની અંદર આ પદાર્થનું જો સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર હંમેશા અહીંયા 0 થશે. આ કિસ્સાની અંદર સ્થાનાંતર કેટલું થશે? 0. શા માટે 0? કારણ કે જે બિંદુએથી ગતિની શરૂઆત કરી છે તે જ બિંદુએ પદાર્થ ફરીથી પાછો આવ્યો છે. તો આ કિસ્સામાં સ્થાનાંતર થશે 0. આ ઉપરાંત સ્થાનાંતર એ સદિશ ભૌતિક રાશિ છે. તો સદિશ ભૌતિક રાશિ હોય તો એક તરફની દિશાને આપણે ધન લઈએ તો તેની વિરુદ્ધ દિશાને આપણે ઋણ લઈ શકાય. માની લો કે a થી b તરફ 10 એકમ જેટલું અંતર કાપે છે, તો b થી a તરફ પાછું આવવા માટે -10 એકમ અંતર કાપે. તો આ બંનેનો સરવાળો કરીએ તો એ પણ થશે 0. આ જ ઉદાહરણની અંદર માની લો કે પદાર્થ a થી b બિંદુ પર 10 એકમ જેટલું એટલે કે +10 એકમ જેટલું અંતર કાપીને a થી b બિંદુએ પહોંચે છે. ત્યારબાદ ત્યાંથી પોતાની ગતિની દિશા ઉલટાવીને પદાર્થ 6 એકમ જેટલું અંતર કાપીને કોઈક c બિંદુએ પહોંચે છે. એ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે, 10 એકમ જેટલું અંતર કાપીને b બિંદુએ પહોંચે છે અને b બિંદુએ પોતાની ગતિ ઉલટાવીને c બિંદુ આગળ 6 એકમ જેટલું અંતર કરીને પાછો ફરે છે. તો આ કિસ્સાની વાત કરીએ, અહીંયા a થી b તરફની એટલે આ તરફની ગતિને આપણે ધન લઈએ તો એની વિરુદ્ધ દિશાની ગતિને ઋણ લેવાય, તો આ -100. હવે સ્થાનાંતરની વાત કરીએ તો અહીંયા સ્થાનાંતર એટલે પ્રારંભિક બિંદુ એટલે a બિંદુ અને અંતિમ બિંદુ એટલે c બિંદુ વચ્ચેનું અંતર, એટલે આ અંતર જે છે લાલ વડે દર્શાવ્યું તે છે સ્થાનાંતર. અને તે સ્થાનાંતર મારે ગણવું હોય તો +10 -6 એટલે કે 4, તે થશે 4 +4. હવે ત્રીજા કિસ્સાની વાત કરીએ. માની લો કે આ પદાર્થ જે છે એ a થી ગતિની શરૂઆત કરી, 10 એકમ જેટલું અંતર કાપીને b બિંદુ આગળ પહોંચ્યો. આ અંતરને આપણે +10 કહી દઈએ. ત્યારબાદ પોતાની ગતિની દિશા ઉલટાવીને પદાર્થ 15 એકમ જેટલું અંતર કાપીને વિરુદ્ધ દિશામાં c બિંદુએ પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, આ તરફની દિશાને ધન લીધી છે તો આને +10 કીધું અને આને વિરુદ્ધ દિશાને માઈનસ લઉં તો આ થશે -15. તો હવે અહીંયા હું સ્થાનાંતરની વાત કરું તો સ્થાનાંતર એટલે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર, એટલે આ લાલ ભાગ વડે દર્શાવ્યું તે સ્થાનાંતર છે. અને આ સ્થાનાંતર જે છે એ મળશે મને +10 - 15 બરાબર -5. તો અહીંયા આપણે જોઈ શકીએ ત્રણેય કિસ્સાઓની અંદર પ્રથમમાં સ્થાનાંતર 0 છે, બીજામાં 4 છે અને ત્રીજામાં -5 છે. એટલે કે સ્થાનાંતર જે છે સ્થાનાંતરનું મૂલ્ય ધન, ઋણ કે 0 હોઈ શકે. સ્થાનાંતર ધન, ઋણ કે 0 હોઈ શકે. સ્થાનાંતર ધન, ઋણ કે 0 હોઈ શકે. જ્યારે પથ લંબાઈ જે છે એ હંમેશા ધન જ હોય, પથ લંબાઈનું મૂલ્ય હંમેશા ધન જ હોય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ જે આકૃતિ દોરી તેમાં 1 અને 3 છે પથ લંબાઈ દર્શાવે છે અને 2 છે સ્થાનાંતર દર્શાવે છે. તો આ આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો જો મારે સંબંધ નીકાળવો હોય તો પથ લંબાઈનું મૂલ્ય, પથ લંબાઈ અહીંયા જુઓ, 1 ની પથ લંબાઈ આ 2 કરતા વધારે છે, તેવી જ રીતે 3 ની પથ લંબાઈ 2 કરતા વધારે છે. એટલે સ્થાનાંતરનું મૂલ્ય એ હંમેશા પથ લંબાઈ કરતા ઓછું જ હોય અથવા તો પથ લંબાઈના જેટલું હોય. બે માર્ગે જો ગતિ થતી હોય, સુરેખ માર્ગે ગતિ થતી હોય તો તેની પથ લંબાઈ પણ આટલી થાય અને સ્થાનાંતર પણ આટલું થાય. પણ જુદી જુદી રીતે ગતિ થતી હોય તો તે કિસ્સાની અંદર પથ લંબાઈનું મૂલ્ય વધી જાય અને સ્થાનાંતરનું મૂલ્ય તો ઓછું રહે. તો એ કિસ્સામાં આપણે વાત કરી શકીએ, ખૂબ જ અગત્યનું રિલેશન છે કે સ્થાનાંતર અથવા તો પથ લંબાઈ is always greater than or equal to
સ્થાનાંતર. પથ લંબાઈનું મૂલ્ય જે છે એ અમુક કિસ્સાઓમાં સ્થાનાંતર જેટલું થાય, જ્યારે બાકીના કિસ્સાઓની અંદર સ્થાનાંતર કરતા વધુ થશે. આને શું વંચાય? પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. એટલે કે પથ લંબાઈ કાં તો સ્થાનાંતર જેટલી હોય અથવા તો સ્થાનાંતર કરતા વધુ જ હોય, પરંતુ પથ લંબાઈનું મૂલ્ય ક્યારેય સ્થાનાંતર કરતા ઓછું ન હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, તો આના આધારે પ્રથમ પ્રશ્ન જે તમારે નોટ ડાઉન કરવાનો છે, યાદ રાખીશું કે પથ લંબાઈ અને સ્થાનાંતરના ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોય. પથ લંબાઈ અને સ્થાનાંતરનો જો ગુણોત્તર લઉં તો તે ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોય? 1 જેટલું હોય, 1 કરતા ઓછું હોય, 1 કરતા વધુ હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. અહીંયા હું તમને પ્રશ્ન નોટ ડાઉન કરાવું કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર જણાવો. પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર જણાવો. આજના લેક્ચરનો આ પ્રથમ પ્રશ્ન છે જે તમારે સોલ્વ કરવાનો છે. તેના ઓપ્શન કંઈક આ રીતે હોઈ શકે: 1, બીજું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, ત્રીજું લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, ચોથું 0. આ ચાર ઓપ્શન માંથી તમારે જવાબ આપવાનો છે કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો હશે. હવે વાત કરીએ પથ લંબાઈ અને સ્થાનાંતરના દાખલાઓની. વાત કરીએ પ્રથમ દાખલાની. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, એક પદાર્થ છે તો વર્તુળાકાર માર્ગે કોઈ એ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે. વર્તુળાકાર માર્ગે એ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે. અહીંયા વર્તુળનું કેન્દ્ર O અને વર્તુળની ત્રિજ્યા R છે. કેપિટલ R જેટલી ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં એ બિંદુ આગળથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે અને કોઈ બી બિંદુ આગળ પહોંચે છે. એ બિંદુએથી ગતિની શરૂઆત કરે અને બી બિંદુ આગળ પહોંચે છે. તો અહીંયા જે ખૂણો બને છે તે ખૂણો થઈ 90 ડિગ્રી, 90 નો ખૂણો બને છે. તો તે કિસ્સાની અંદર તમને પૂછવામાં આવે કે પદાર્થે કરેલું સ્થાનાંતર શોધો. પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું હશે તેની માહિતી મેળવો. તો વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર, હવે સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંનેને જોડતી રેખા. ટૂંકામાં ટૂંકું અંતર એટલે આ લાલ વડે જે દર્શાવ્યું છે તે થશે સ્થાનાંતર. જ્યારે અહીંયા જે વાત કરીએ એથી બી, આ ચાપ જે છે એ બી ચાપના માર્ગે જે ગતિ કરે છે, તો એ બી ચાપની જે લંબાઈ છે આ લંબાઈ આપણા માટે થશે પથ લંબાઈ એટલે કે અંતર. જ્યારે રેડ માર્કર વડે જે દર્શાવ્યું છે આ જે ભાગ છે આ ભાગ આપણા માટે થશે સ્થાનાંતર. અચ્છા, હવે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને આપણે શોધવાના કે તો પહેલા વાત કરીએ પથ લંબાઈ. તો પથ લંબાઈ કેવી રીતે શોધી શકાય? તો પથ લંબાઈ શોધવા માટે નોર્મલી એક વસ્તુ યાદ રાખીશું, જ્યારે પદાર્થ એ બિંદુએથી ગતિની શરૂઆત કરે અને ફરીથી પાછો તે જ બિંદુએ પહોંચતો હોય, એટલે કે એક વર્તુળ પૂર્ણ કરતો હોય, એ બિંદુએથી ગતિની શરૂઆત કરે અને ફરીથી એ જ બિંદુએ પહોંચતો હોય, તો r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર પદાર્થ કેટલું અંતર કાપશે? તો પદાર્થ છે એ વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે. કારણ કે આ વર્તુળને જો હું કટ કરું તો વર્તુળ છે એ સીધી રેખામાં રૂપાંતરિત થાય અને આ સીધી રેખાની લંબાઈ કેટલી થાય? તો તે છે વર્તુળના પરિઘ જેટલી. તો અહીંયા જોઈ શકાય કે વર્તુળાકાર માર્ગે પદાર્થે કાપેલું અંતર બરાબર વર્તુળનો પરિઘ. તો વર્તુળ r ત્રિજ્યાનો વર્તુળ હોય તો વર્તુળનો પરિઘ થાય 2πr. વર્તુળનો પરિઘ બરાબર 2πr બરાબર પથ લંબાઈ. તો આ વર્તુળનો પરિઘ જે છે તે છે 2πr બરાબર પથ લંબાઈ. એટલે કે પથ લંબાઈ જે છે વર્તુળના પરિઘ જેટલી થાય. સમગ્ર આખું વર્તુળ પૂર્ણ કરતું હોય તો પથ લંબાઈ. પણ અહીંયા વાત કરીએ, હવે આ વર્તુળને 4 ભાગમાં વિભાગી શકાય: 1, 2, 3 અને 4. એમાં
આ ખૂણો થશે 90 π/2. પછી આ ખૂણાની વાત કરીએ, આટલો ખૂણો જે છે આ ખૂણો થાય 180 ડિગ્રીનો. ત્યારબાદ આ ત્રીજા ખૂણાની વાત કરીએ તો ત્રીજો ખૂણો જે છે એ 270 ડિગ્રી થાય અને સમગ્ર વર્તુળ રચાય ત્યારે કેન્દ્ર આગળ રચાતો જે ખૂણો છે એ 360 ડિગ્રીનો બને છે. તો વર્તુળના 4 ભાગ કરીએ, 4 માંથી એક જ ભાગ હોય તો એક ભાગને આપણે 1/4 કહી શકીએ. જો બે ભાગ હોય તો બે ભાગનું સ્થાનાંતર કરે તો એને 2/4 કહી શકાય. ત્રણ ભાગનું સ્થાનાંતર કરે તો એને 3/4 કહી શકાય અને ચાર ભાગનું સ્થાનાંતર કરે તો એને 4/4 એટલે કે 1 કહી શકાય. આ 2/4 ને 1/2 કહી શકાય. તો આ વસ્તુ યાદ રાખીશું. તો જ્યારે આપણને નોર્મલી યાદ હોવું જોઈએ કે એક વર્તુળ પૂર્ણ થાય તો 2πr જેટલી પથ લંબાઈ અથવા 2πr જેટલું અંતર કપાય. તો અહીંયા વાત કરીએ a થી b ઉપર જાય તો આ વર્તુળનો ચોથો ભાગ છે. ચોથા ભાગ જેટલું અંતર જ્યારે કાપતો હોય ત્યારે પથ લંબાઈ વર્તુળના પરિઘના ચોથા ભાગની થશે. તો એ કિસ્સાની અંદર અહીંયા વાત કરીએ તો લખી શકાય કે પથ લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ 2πr/4. 2πr/4 કરીએ તો આ થશે πr/2. અને સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર જે છે, સ્થાનાંતર શોધવા માટે આપણે પાયથાગોરસનો સિદ્ધાંત વાપરી શકીએ. કારણ કે અહીંયા જે આ જે ત્રિકોણ બને છે તે કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણની અંદર આ છે ત્રિજ્યા r અને આ પણ ત્રિજ્યા r જ થાય. કારણ કે ઉગમ બિંદુને વર્તુળના પરિઘ પરના કોઈ બિંદુ સાથે જોડતી રેખા જે વર્તુળની ત્રિજ્યા છે. તો આ બંને r થશે. તો એ કિસ્સાની અંદર પાયથાગોરસનો સિદ્ધાંત આપણને ખબર છે. પાયથાગોરસના પ્રમેય અનુસાર ob² + oa² બરાબર ab². એટલે કર્ણને સમાવતી બાજુ કર્ણની લંબાઈનો વર્ગ બરાબર કર્ણને સમાવતી બે બાજુની લંબાઈના વર્ગનો સરવાળો. તો એ કિસ્સાની અંદર અહીંયા શું થશે? સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર બરાબર સ્થાનાંતર એટલે અહીંયા થશે ab. સ્થાનાંતર ab. સ્થાનાંતર માટે શું લખી શકાય? ab² = ob² + oa². ob² એટલે r² + r² બરાબર 2r² બરાબર ab². હવે આ બાજુથી મારે સ્ક્વેર કાઢવો છે તો બંને બાજુ સ્ક્વેર રૂટ વર્ગમૂળ લેવું પડે અને વર્ગમૂળ લઉં તો એ કિસ્સાની અંદર આ ab બરાબર લખાશે અહીંયા 2 નું વર્ગમૂળ નીકળે નહીં તો 2 ને વર્ગમૂળમાં મૂકું તો √2 અને r² નું વર્ગમૂળ થાય r એટલે જવાબ આવશે √2r. તો આ કિસ્સાની અંદર સ્થાનાંતર થશે √2r અને પથ લંબાઈ થશે πr/2. તો આ તો ચોથા ભાગનું વાત છે. હવે અહીંયા તમને આનો આ પ્રશ્ન આવી રીતે પૂછી શકે કે વર્તુળની અંદર કોઈ પદાર્થ એ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે અને અર્ધવર્તુળ પૂર્ણ થાય તેવા કોઈ બી બિંદુએ પહોંચે છે. કોઈ પદાર્થ એ બિંદુએથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિની શરૂઆત કરીને અર્ધવર્તુળાકાર પૂર્ણ કરે છે અને બી બિંદુએ પહોંચે છે. તો આ માર્ગે ગતિ થઈ છે તમારી a થી b સુધી. તો આ કિસ્સાની અંદર તમને પૂછવામાં આવે કે પદાર્થની પથ લંબાઈ શોધો અને સ્થાનાંતર શોધો. તો એક સંપૂર્ણ વર્તુળ રચતો હોય ત્યારે પથ લંબાઈ થાય છે વર્તુળના પરિઘ 2πr જેટલી. અડધું વર્તુળ રચાતું હોય તો પથ લંબાઈ અડધી. તો અહીંયા ડાયરેક્ટ લખી શકાય કે પથ લંબાઈ બરાબર 2πr/2 એટલે જવાબ આવશે πr. એટલે અર્ધવર્તુળાકાર જે છે અર્ધવર્તુળનો પરિઘ જે πr એટલો થાય. અને સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર અહીંયા જોઈ શકાય કે a થી b બિંદુ વચ્ચેનું સ્થાનાંતર એટલે વર્તુળનો વ્યાસ r + r એટલે અહીંયા થશે સ્થાનાંતર બરાબર 2r. તો આ બીજો કિસ્સો છે. આના ઉપરથી તમારે એક કિસ્સો કરવાનો છે, જાતે પ્રશ્ન કરવાનો છે. પદાર્થ વર્તુળાકાર r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને તે ગતિ કરીને 1/3 ત્રીજા ભાગનું વર્તુળ પૂર્ણ કરે છે અને કોઈ સી બિંદુએ પહોંચે છે. સોરી, એ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે અને ત્રીજા ભાગનું વર્તુળ પૂર્ણ કરીને કોઈ બી બિંદુ આગળ પહોંચે છે.
તો આ કિસ્સાની અંદર તમારે પથ લંબાઈ અને બીજું સ્થાનાંતર શોધવાનું છે, જેનો જવાબ તમારે મને વોટ્સએપ કરવાનો છે. અને તેના ઉપરથી એક બીજો પ્રશ્ન આપું કે એક વર્તુળની અંદર પદાર્થ જે છે એ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે અને ફરીથી પાછો એ બિંદુએ પહોંચે છે. એ બિંદુએથી ગતિની શરૂઆત કરીને એ બિંદુએ ફરી પાછો આવે છે. તો આ કિસ્સામાં પણ તમારે પથ લંબાઈ શોધવાની છે. આ પથ લંબાઈ કેટલી છે એ તો તમને ખબર છે, તમે મેળવી ચૂક્યા છો. અને પછી શોધવાનું છે સ્થાનાંતર. આ બંને પ્રશ્નોના જવાબ તમારે મને વોટ્સએપ, એટલે ટોટલ 3 પ્રશ્નો થયા અત્યાર સુધી. આ 3 પ્રશ્નોના જવાબ તમારે મને વોટ્સએપ કરવાના છે. આ તો વર્તુળની વાત થઈ. હવે બીજી વાત કરીએ. વર્તુળની જગ્યાએ તમને ચોરસ આપેલું હોય, કોઈ ચોરસ માર્ગ ઉપર એ જેટલી લંબાઈ ધરાવતા ચોરસ પર કોઈ પદાર્થ ગતિ કરે છે. એ જેટલી લંબાઈ ધરાવતા ચોરસ પર કોઈ પદાર્થ એ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે અને બી બિંદુએ પહોંચે છે. એ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે અને બી બિંદુએ પહોંચે છે. તો આ કિસ્સામાં તમને પૂછવામાં આવે આની પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું હશે. તો પહેલી વાત કરીએ પથ લંબાઈની. તો પથ લંબાઈ એ થી શરૂઆત કરીએ અને બી ઉપર, તો આ એ જેટલી લંબાઈ વત્તા એ જેટલી, a વત્તા a, તો પથ લંબાઈ બરાબર 2a, સીધો જવાબ. હવે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું નાનામાં નાનું સુરેખ અંતર. તો આ થશે સુરેખ અંતર. આ સુરેખ અંતર જે છે, આ સુરેખ અંતરને આપણે કહીશું સ્થાનાંતર. હવે આ સ્થાનાંતર એટલે અહીંથી જોઈ શકાય કે આ છે ચોરસનો વિકર્ણ. હવે ચોરસના વિકર્ણની લંબાઈ કેવી રીતે શોધાય? તો ફરીથી પાયથાગોરસ પ્રમેય. a² + a² બરાબર ab². તો 2a² બરાબર ab². ab² નું વર્ગમૂળ કાઢો તો એ કિસ્સાની અંદર ab બરાબર થાય √2a. અથવા તો આપણે ડાયરેક્ટ યાદ રાખીશું કે ચોરસ જે છે, ચોરસના વિકર્ણની લંબાઈ થાય √2a. તો ચોરસ માટે સ્થાનાંતર અહીંયા થશે. સ્થાનાંતરની વાત કરીએ, સ્થાનાંતર બરાબર √2a. વિદ્યાર્થી મિત્રો, આટલું ઇનફ છે. જે પ્રશ્નો તમને પૂછવામાં આવેલા છે તેના જવાબ તમે આપશો. આ ઉપરાંત એની સાથે સાથે થોડાક પ્રશ્નો હું તમને વિડિયો લેક્ચરના અંતમાં છેલ્લી સ્લાઇડની અંદર થોડાક પ્રશ્નો પૂછીશ બીજા અગત્યના, જેના જવાબ પણ તમારે મને વોટ્સએપ થ્રુ આપવાના છે. જો તમે એ પ્રશ્નોના જવાબ ના આપી શકો તો ગભરાશો નહીં. આવતા લેક્ચરની અંદર મને પર્સનલ મેસેજ કરજો, તો બીજા લેક્ચરની અંદર આપણે તે પ્રશ્નોના જવાબ મેળવી લઈશું. થેન્ક યુ.